નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। લખતર તાલુકાના કડુ ગામ નજીક એક સાથે બે વિશાળકાય અજગર દેખાયા હતા। ગત મોડી રાત્રે લખતર તાલુકાના કડુ હાઈવે પરના કેનાલના પુલથી કળમના પુલ તરફ જવાના નર્મદા કેનાલ પરના રોડ પર એક સાથે બે વિશાળકાય અજગર જોવા મળ્યા હતા। કળમ ગામના પ્રવીણસિંહ રાણા પોતાનું ડમ્પર લઈને કડુ પુલ પરથી કળમ પુલ તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તા વચ્ચે એક સાથે બે વિશાળકાય અજગર જોવા મળ્યા હતા। અજગર દેખાતા તેઓએ પોતાનું ડમ્પર ઊભું રાખી દીધું હતું અને અવાજ આવતા અજગર જોતજોતામાં અંધારામાં પલાયન થઈ ગયા હતા। ઉલ્લેખનીય છે કે કડુ ગામ નજીક 3 દિવસ પહેલા એક અજગર જોવા મળ્યો હતો અને આજ ફરી એક સાથે બે અજગર જોવા મળતા ગ્રામજનોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। લખતર તાલુકામાંથી નર્મદાની મુખ્ય નહેર પસાર થાય છે, જે નહેરના પ્રવાહમાં અજગર જેવા શરીરસ્વરૂપ જીવો તણાઈને આવતા હોય છે, જે પાણીમાંથી બહાર નીકળી સીમ વિસ્તારમાં રહેવા લાગ્યા છે। ત્યારે હાલ લખતર તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલની આજુબાજુના ગામોમાં અજગરની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે, જેને લઈને ખેતરો રાત દિવસ કામ કરતા ખેડૂતોમાં ચિંતાનો વિષય જોવા મળ્યો હતો। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।